Hello everyone, good morning. Hope you all are fine. I am Kalani Trivedi, continuing the lecture of TY SEM 5, that is of English subject. We have completed 4 topics of grammar, questionnaire, comprehension to share market report, individual report, and essays. And now we reached up to the textbook. This is our textbook. English and Practice 3 is our textbook. We are starting Unit 1 to 5. ટેક્સ્ટબુકમાંથી યુનિટ 1 to 5 હતા અને ગ્રામરના 4 ટોપિક 40 માર્ક્સનું હોય ને 30 માર્ક્સનું આમાંથી. તો હવે ટેક્સ્ટબુકની શરૂઆત કરીએ છીએ. ઇટ ઇઝ અબાઉટ અવર ટેક્સ્ટબુક. આ આપણી ટેક્સ્ટબુક છે. And we are starting the first unit of our textbook is being persuasive across cultural divides. Steve Martin. સમર્થન આપવું. persuasive એટલે સમર્થન આપવું. જેને સમર્થન આપવું? સાંસ્કૃતિક વિભાજન, કલ્ચરલ ડિવાઇસ એટલે કે બધાનું કલ્ચરલ અલગ અલગ છે, બધાની સંસ્કૃતિ અલગ અલગ છે, એને પાર પાડવું કે સમર્થન આપવું. બધાની કલ્ચર અલગ છે, બધાની લેંગ્વેજ અલગ છે, બધાની સંસ્કૃતિ અલગ છે, બધાની રહેણી કહેણી અલગ છે, બધાની માન્યતાઓ, બિલીફ, મોરલ્સ બધું અલગ છે. એ આર્ટિકલ કે જે આ યુનિટ 1 છે એના લેખક છે સ્ટીવ માર્ટિન. હવે સ્ટીવ માર્ટિન કોણ છે? અબાઉટ ધ ઓથર. ઓથર એટલે પણ લેખક, રાઇટર એટલે પણ લેખક. હવે એના વિશે માહિતી મેળવીએ. યુનિટ 1 બિંગ પરસ્યુએસિવ એક્રોસ ધ કલ્ચરલ ડિવાઇડ્સ. શું કહે છે? સાંસ્કૃતિક વિભાજન ને પાર પાડવું કે સમર્થન આપવું, એવું એનું ટાઇટલ છે. હવે સાંસ્કૃતિક વિભાજન શું છે એ આપણે કોશિશ કરીએ જાણવાની. અબાઉટ ધ ઓથર એટલે લેખક વિશે. લેખક કોણ છે એ જાણવું જરૂરી છે. સ્ટીવ માર્ટિન. સ્ટીવ માર્ટિન ઇઝ અ રાઇટર એન્ડ કોલમિસ્ટ. શું કહે છે? સ્ટીવ માર્ટિન કોણ છે? તો કે રાઇટર એટલે કે લેખક, અને કોલમિસ્ટ એટલે કે જે મેગેઝિન અને ન્યૂઝપેપરમાં જેના લેખો રોજ છપાતા હોય, કટાર લેખક કહેવાય એને. કોલમિસ્ટ રોજ એની કોલમ છપાતો હોય. આપણે અત્યારે કાજલ ઓઝા, વૈદ્ય અને એવા બધા રાઇટર્સ, કૃષ્ણકાંત ઉનડકટ, એવી પૂર્તિઓમાં લેખ આવતા હોય છે. આશુ પટેલ, એવા લેખકો એને કોલમિસ્ટ કહેવાય. કટ્ટાર લેખન કરવાવાળા એટલે કે રોજ એની છાપામાં કોલમ આવતી હોય, છાપામાં કે મેગેઝિનમાં એના લેખ છપાતા હોય રેગ્યુલરલી, વીકલી, મંથલી એક આવતો હોય લેખ, એને કોલમિસ્ટ કહેવાય છે. ફોકસિંગ હિઝ ક્રિએટિવ એફર્ટ્સ ઓન ધ ડિસિપ્લિન ઓફ પરસ્યુએશન સાયન્સ. શું કહે છે? શિસ્ત પર વિજ્ઞાન ને કેમ સમર્થન આપવું. ક્રિએટિવ ઇફોર્ટ એટલે કે એમની જેટલી ક્રિએટિવિટી છે એનામાં, નવું કરવાની જે આવડત, એની બધી મહેનત એમણે સાયન્સને કઈ રીતે આગળ વધારવું. પરસ્યુએશન સાયન્સ, સાયન્સને સમર્થન આપવું. ધ સ્ટડી ઓફ હાઉ ટુ પરસ્યુએટ ધ ઇન્ફ્લુઅન્સ પીપલ. લોકોને કઈ રીતે સમજાવવું અને પ્રભાવિત કરવું, એમણે સ્ટડી કરેલું છે. હિઝ રેગ્યુલર કોલમ ફીચર ઇન ધ હાર્વર્ડ બિઝનેસ રિવ્યુ. કીધું ને મેં, હાર્વર્ડ યુનિવર્સિટી આપણે નામ સાંભળ્યું હશે, કેમ્બ્રિજ ઓક્સફર્ડ સાથે હાર્વર્ડ યુનિવર્સિટી. તો એમાં એમની રેગ્યુલર હાર્વર્ડ બિઝનેસ રિવ્યુ નામના પેપરમાં એમની રેગ્યુલર કોલમ એટલે લેખ છપાય છે. એન્ડ બ્રિટિશ એરવેઝ, જેમાં અત્યારે આ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ને એ બધા આવે છે ને, એમ ત્યાંના બ્રિટિશ એરવેઝ અને હાર્વર્ડ બિઝનેસ રિવ્યુ, આ બે પેપર્સમાં એમની ઇન ફ્લાઇટ મેગેઝિન, આ મેગેઝિન છે એમાં એમની કોલમ લેખ છપાય છે. હી હેઝ co-authored બેસ્ટ સેલિંગ ટાઇટલ. શું કહે છે? he has co-authored
બેસ્ટ સેલિંગ ટાઇટલ્સ. co-authored એટલે સહલેખક, કોઈની સાથે કામ કરીને બે લેખકોએ એક કોલમ લખી હોય એમ સહલેખક સાથે. Best selling titles such as Yes 56 Steps from the Science of Persuasion and the Small Changes That Spark Big Influences. શું કહે છે? Science of Persuasion, the small changes and spark big influences. પચાસ રહસ્યો વિજ્ઞાનના અને સમર્થન આપવું, નાના કે મોટા, અને એમાં બદલાવ લઈ આવવો, એનો પ્રભાવ ને સ્પાર્ક કરનારા નાના મોટા ફેરફારો, એવી કોલમ પણ એમણે બીજા લેખક સાથે લખેલી છે. He also teaches as the guest lecturer at the London Business School and University of Cambridge. શું કહે છે? એઝ અ ગેસ્ટ લેક્ચરર જે લેક્ચર આપે ત્યાં ભણાવે છે ગેસ્ટ લેક્ચરર તરીકે. ક્યાં? તો કે એટ લંડન બિઝનેસ સ્કૂલ અને યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજ યુનિવર્સિટીના પ્રોફેસર કે ટીચર લેક્ચરર સ્ટીવ માર્ટિન. નામ આપણે સાંભળેલું હશે ક્યાં ઘણી બધી જગ્યાએ. સ્ટીવ માર્ટિન લેખક, અટાર લેખક એટલે કે જે મેગેઝિન્સ અને છાપામાં ન્યૂઝપેપરમાં જેની કોલમ લેખ રેગ્યુલર છપાતા હોય એને કોલમિસ્ટ કહેવામાં આવે છે. આ હતું અબાઉટ ઓથર એટલે કે લેખક વિશેની માહિતી, સ્ટીવ માર્ટિન વિશેની માહિતી. હવે છે અબાઉટ ધ ટેક્સ્ટ. હવે ટેક્સ્ટ એટલે કે આપણા યુનિટ વિશે શું કહે છે? The cornerstone of any business is building strong interpersonal relationship. કોર્નરસ્ટોન એટલે કે કોર્નરમાં પડેલો સ્ટોન નહીં. કોઈ પણ બિઝનેસનું મહત્વનું પાસું કે જે એને આગળ લઈ આવે છે એ શું છે? તો કે બિલ્ડિંગ સ્ટ્રોંગ ઇન્ટરપર્સનલ રિલેશનશિપ. બધા એકબીજા કંપની, એકબીજી ઇન્ડસ્ટ્રીઝ, એકબીજા બિઝનેસ ઓર્ગેનાઇઝેશન સાથે સારા રિલેશનશિપ રાખવા, સારા વ્યવહારો રાખવા. With globalization, even small business can now cater to multinational and multicultural markets. ગ્લોબલાઇઝેશન એટલે વૈશ્વિક સ્તરે છે અત્યારે બિઝનેસ ચાલે છે. આપણી વસ્તુઓ વિદેશમાં વેચાય છે, વિદેશની અહીંયા આવે છે. એના કારણે ગ્લોબલાઇઝેશન એટલે વૈશ્વિક સ્તરે જે બિઝનેસ લેવલ ચાલુ થયું છે એના કારણે ઇવન સ્મોલ બિઝનેસ અત્યારે નાના પાયાનો બિઝનેસ હોય ને તો પણ મલ્ટીનેશનલ મલ્ટીકલ્ચરલ માર્કેટ એની પાસે મોટી માર્કેટ, ક્યાંય પણ બીજા રાજ્યોમાં, બીજા દેશોમાં એ પોતાની પ્રોડક્ટ માર્કેટિંગ વેચી શકે છે. They requires having an open mind and a willingness to understand the culture and preferences of your customers and partners. બહુ મહત્વની બાબત કીધી છે મસ્ત બિઝનેસ માટે. They requires having an open mind. કે હા ભાઈ એનું કલ્ચર છે, મારા થેપલા જ બધે વેચાય તો ન ચાલે. એનું કલ્ચર છે. આપણે પણ અહીંયાથી બહાર ફરવા જઈએ તો એનું સાઉથમાં જોઈએ તો સાઉથ ઇન્ડિયન ફૂડ ખાવું પડે, કેરલા જોઈએ તો ત્યાંનું ફૂડ ખાવું પડે, હિમાચલ જોઈએ તો ત્યાંની રોટી ખાવી પડે. અલગ અલગ વેરાયટીઝ મળે. કલ્ચરલ ડિવાઇડ, સાંસ્કૃતિક વિભાજન એ સમર્થન આપવું, એ બધી અલગ અલગ કલ્ચરલ ડિવાઇડ્સ છે, અલગ અલગ સંસ્કૃતિ છે. અને ઓપન માઇન્ડ એન્ડ વિલિંગનેસ ટુ અન્ડરસ્ટેન્ડ. શું કહે છે? વિલિંગનેસ, ઈચ્છા કે કંઈક સમજવું, કંઈક કલ્ચર સંસ્કૃતિને સમજવી. એટલે કે બીજા દેશમાં કઈ વસ્તુની ડિમાન્ડ છે, ક્યાં કઈ વસ્તુ ચાલશે, કઈ પ્રોડક્ટની ત્યાં જરૂર છે, કઈ પ્રોડક્ટ આપણે ત્યાં આપણી માર્કેટ ત્યાં સારી મળી રહેશે, એ બધું. અને કસ્ટમર્સ અને પાર્ટનર્સ સારા ગોતવા એ જરૂરી છે. સ્ટીવ માર્ટિન writes down a few rules of thumb which can help while interacting with people from different cultures. શું કહે છે સ્ટીવ માર્ટિન? શું લખે છે? few rules of thumb. એ કેવા અમુક નિયમો લખે છે કે જે
હેલ્પ કરે છે ઇન્ટરેક્ટ વિથ પીપલ ઓફ ડિફરન્ટ કલ્ચર, અલગ અલગ સંસ્કૃતિના લોકો સાથે કેમ ઇન્ટરેક્ટ કરવું, કેમ વાતચીત કરવી, કેમ ભળવું, એની પાસેથી નવું જાણવું, એ લોકોની ડિમાન્ડ, એ લોકોની નીડ શું છે એ જાણવી, એ પણ એના રૂલ્સ, અમુક નિયમો એમણે લખેલા છે સ્ટીવ માર્ટિને, જે આપણા લેખક છે. ધ આર્ટિકલ વોઝ ફર્સ્ટ પબ્લિશ ઇન ધ હાર્વર્ડ બિઝનેસ રિવ્યૂ ઇન 2010. 2010માં હાર્વર્ડ બિઝનેસ રિવ્યૂમાં આ જે આપણે અત્યારે આર્ટિકલ ભણીએ છીએ યુનિટ 1 છે એમાં પહેલી વાર એમાં 2010માં પબ્લિશ થયેલો છે, જે આપણે ત્યારે 2020માં ભણીએ છીએ, લખેલો છે સ્ટીવ માર્ટિન દ્વારા. બિંગ પર્સ્યુએસિવ એક્રોસ કલ્ચરલ ડિવાઇસ. શું કહે છે? સાંસ્કૃતિક વિભાજનને પાર પાડવું કે સમર્થન આપવું. હવે અબાઉટ યુનિટ્સ we'll continue in the next lecture. Thank you for listening. Have a nice day.